અમારે એક ભાઈ હતા, મોટા માણસ, શિવલિંગ લઈને પછી શિવકથામાં આવ્યા હતા અને મારા નજીકના દોડા. પછી મને શિવલિંગ બતાવ્યું. મને કે પ્રભુ મારે ત્યાં સ્ફટિક શિવલિંગ છે, હું લાવ્યો છું નવું. મને બતાવ્યું. મને કે આ સાચું છે કે ખોટું? હવે આપણે કેમ કહેવાય? એક તો શિવલિંગ પહેલી વાત તો, અને પછી આપણા માણસ, એને ખોટું તો કઈ રીતે કહેવાય આપણા? એટલે મેં હા કે ના કંઈ ન કીધું. અને ખોટું તો બોલાય નહીં, સાચું કહેવાય નહીં, અને ખોટું બોલીએ તો પાપ લાગે. એટલે મેં તરત જોઈને પાછું થોડી વાર બરાબર આમ હસીને સરસ સરસ એમ કરીને મૂકી દીધું. સારું, શિવલિંગ છે, શિવલિંગ છે. મને કે એમ નહીં. એ ભાઈ પાછા રાજેન્દ્રભાઈ જેવા પાકા હતા. એ કે એમ નહીં બાપુ, સાચું છે ખોટું એનો ખુલાસો કરો. મેં કીધું ભાઈ હવે છોડો ને વાત. શિવલિંગ છે ને, પથ્થરનું હોય તો શિવલિંગ, માટીનું હોય તો શિવલિંગ, પૂજા કરો પ્રેમથી. મને કે નહીં બાપુ, મારે જાણવું છે કે આવું છેતરાય તો નહીં ગયો. મેં કીધું છેતરાઈ ગયા હશો કે નહીં છેતરાય, એમ તો કોઈ. મને કે નહીં. મને જ્યારે ત્રીજી વાર જ્યારે આગ્રહ કરતો, હવે આપણે બોલવાની ફરજ પડે ને પડે. તરત જ મેં એને કીધું બહુ એટલું બધું સારું નથી, આપણે એકદમ તું ખોટું ન કહી દેવાય, હાવ ખોટું છે. મેં કીધું એટલું બધું સારું નથી. મને બાપુ બિલકુલ પરફેક્ટ વાત. હું લઈને આવ્યો ત્યારે અમારા ગામના શાસ્ત્રીજી છે, એને મેં બતાવ્યું હતું. એણે કીધું તું ખોટું છે, એણે કીધું તું કાચનું છે આ. મેં કીધું ભાઈ હું એ જ કહેવા પણ મારે કહી શકાય નહીં ખોટું છે, પણ આ કાચનું છે. મને કે તો સાચું ઓળખવા માટે શું કરવું જોઈએ? મેં એને જે પદ્ધતિ હતી એને ઓળખવાની, એ બધી જ પદ્ધતિ મેં એને મારું શિવલિંગ લઈ જઈ અને બંને વસ્તુ બતાવી પરફેક્ટ. મેં કીધું જો આ શિવલિંગ આટલો ડિફરન્ટ હોય, એને સ્ફટિક ચિંતામણી કહેવાય. ભગવાન શિવજી તો અવધરદાની છે. અને અત્યારે કેવું છે બેનો, ડુપ્લિકેટ વધી ગયું છે, બધું ડુપ્લિકેટ મળે. તમને એમ થાય કે હું ગાયના ઘીનો દીવો કરું છું, પણ ગાયના ઘીનો દીવો નહીં હોતો, એ કોઈ ચરબીમાંથી બનેલું ઘી હોય. ઉલટાનું પુણ્ય થવાની જગ્યાએ આપણે એટલે જ કોઈ ગૌશાળા હોય ને ત્યાંથી થોડુંક ભલે ઘી લાવો, 100 ગ્રામ લાવો. કોઈ ગૌશાળા હોય ત્યાંથી ઘી લાવો. કોઈ આશ્રમ હોય, થોડું વિશ્વાસ આપણને હોય, થોડો ભરોસો હોય, ત્યાંથી લાવો. ભલે ઓછું કરો, ભલે દીવડો 1 કલાક પ્રગટ કરતા હો તો 10 મિનિટ પ્રગટ થાય, એનો વાંધો નથી. પણ શુદ્ધ ઘી મળી રહે આપણને, એના માટે હવે ઘણા બધા ગૌશાળાઓ સક્રિય થઈ ગઈ છે અને ઘણું બધું સારું હવે તો પહેલાં કરતાં થવા જઈ રહ્યું છે. પણ છતાં દુષ્ટો પોતાની દુર્જનતા છોડતા જ નથી. બિંદુક જ્યારથી પ્રેત થયો ત્યારથી પેલી જે ચુંચુલા છે એને દુઃખ ને દર્દ આવવા લાગ્યું. જ્યારે જુઓ ત્યારે બીમાર ને બીમાર રહેવા લાગી. ઘરમાં બીમારી આવવી એ ઠીક છે, પણ બીમારી ઘર કરી જવી. હા, ઉંમર હોય, ઉંમરના પ્રમાણમાં અમુક વસ્તુ થયા કરે એ વાત બરાબર છે, પણ નાની નાની ઉંમરમાં કંઈ એવી મુશ્કેલી આવવા મળે, નાના નાના મરણ થવા મળે, નાના નાના દોષ લાગવા મળે. આની ઉંમરમાં ઉંમર પ્રમાણે થતું હોય તો ડૉક્ટર કહે કે ના ઉંમર પ્રમાણે છે તો વાંધો નથી.